હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો આજનો વિડિયો છે તે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યા છે તે જોશું તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તે 0 1 2 3 4 એવી અનેક સંખ્યાઓને શું કહેવાય છે પૂર્ણ સંખ્યા કહેવાય છે। પછી બીજો સવાલ છે કે પૂર્ણ સંખ્યાના સમૂહને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે તો W વડે દર્શાવવામાં આવે છે। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે 0 છે। હવે તમને કીધું છે 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો એટલે 10,999 પછી ત્રણ સંખ્યા તમારે લખવાની છે। આ રીતે પણ લખી શકો છો અથવા આ રીતે પણ લખી શકો છો જવાબ બંને આવશે। 10,999 માં 1 નાખીએ તો કેટલા થાય 11,000 તો મેં ડાયરેક્ટ 11,000 લખ્યું છે। 11,000 છે એમાં તમારે શું કરવાનું આ 11,000 છે કઈ બાજુ લઈ ગયા ડાબી બાજુ 11,000 માં 1 નાખો તો 11,001 થશે। 11,001 માં પાછા 1 ઉમેરશો તો 11,002 થશે। અહીંયા પણ તમે જોઈ શકો છો જવાબ સેમ જ આવશે રાઈટ। 10,999 પછીની ત્રણ સંખ્યાઓ પૂછેલી છે। હવે તમને કીધું છે 10,001 પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યા પહેલા આવે ને પહેલા શબ્દ તો બાદબાકી કરવાનું એટલું ધ્યાનમાં રાખવાનું શું કરવાનું બાદબાકી અને પછી શબ્દ આવે તો શું કરવાનું સરવાળો કરવાનો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની। તો 10,001 પહેલા આપણને 1 બાદ કરો તો કેટલા મળે 10,000 10,000 માંથી 1 બાદ કરીએ તો 9,999 9,999 માંથી 1 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 9,999 ને 98 બરાબર 9,998 મળશે બરાબર રાઈટ। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે એટલે કે 0 છે। પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો। પૂર્ણ સંખ્યા 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કેટલી છે તે જણાવવાની છે તો 53 માંથી 32 માઇનસ કરો તો કેટલી મળે 21 સંખ્યા મળે। તો હવે જો 53 પછીની બધી સંખ્યા લખવાની છે 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 ને 52 તો ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ તો 7 તેરી 21 થઈ ગઈ। પ્રશ્ન નંબર 5 આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓના તરત પછી આવતી સંખ્યા જણાવો। હવે જો પછી કીધે એટલે શું કરવાનું પછીનો મતલબ થાય સરવાળો કરવાનો વિદ્યાર્થી મિત્રો અને પહેલા કે તો શું કરવાનું બાદબાકી કરવાનું આ નિયમ તમારે યાદ રાખવાનો। તો 24,40,701 તો એમાં તમારે શું કરવાનું 1 ઉમેરવાનો। હવે છેલ્લો અક્ષર જુઓ 24,40,000 તો એમના એમ જ રહેશે 701 ની જગ્યાએ કેટલા થઈ જાય 1 ઉમેરે તો 702 થઈ જાય। બીજો છે એની અંદર પાંચમાની અંદર 1,01,92 તો 1 ઉમેરે તો કેટલા થઈ જાય 1,02,000 થઈ જશે રાઈટ। તો સ્ક્રીનશોટ ત્રીજાની રકમ છે 10,99,999 તો એમાં 10,99,999 માં 1 ઉમેરે તો કેટલા થઈ જાય 11 લાખ 11 લાખમાં મીંડા કેટલા આવશે તો કે 5 0 કરો તો 11 લાખ થઈ જાય। એના પછીનો પ્રશ્ન નંબર 4 છે 23,45,670 એમાં 1 ઉમેરવાનો છે પછીની સંખ્યા કીધી છે તો 23,45,670 માં 1 ઉમેરે તો કેટલા થાય 671। પ્રશ્ન નંબર 6 નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા લખવાની છે તરત એટલે બાદબાકી કરવાની યાદ રાખવાનું પહેલાની સંખ્યા કે એટલે બાદબાકી કરવાની। 94 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળે આપણને 93 મળે। 10,000 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળશે 9,999 ઇમ્પોર્ટન્ટ છે 10,000 માંથી 1 બાદ કરો પૂછાશે। 2,08,090 2,08,090 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળે 2,08,000
રૂપિયા મળે. 76,54,321 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળે? 76,54,320. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્વાધ્યાય 2.1 ના પ્રશ્ન નંબર 1 થી 6 નું સોલ્યુશન. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે.